નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવી હતી। આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતી હતી। જો કે કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા ભારે ગોબાચારી થતા ટૂંક સમયમાં જ આ સીસી રોડની હાલત બેહાલ થઈ ગઈ હતી। જો કે સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા રસ્તો સારો બનાવો અને લોકોની સમસ્યાનું નિરાકરણ થાય એ પહેલા જ આ હાલમાં ફરીવાર આ જ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા અને ભારેખમ વાહનોની ભારક્ષમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય એ માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુને સાઇટ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીને 5 લાખની અંદરના એસ્ટિમેટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવી કરી હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ થવાની ભીતિ સેવાતા નગરજનોએ ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી અને આજ રોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવા ફરમાન કરતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી। હાલ તો કામગીરી અટકી ગઈ છે અને જિલ્લા સાંસદે ફાળવણી કરેલ ગ્રાન્ટ પણ અટકાવી દીધી છે। વિજય વસાવા, RN ન્યૂઝ, નેત્રંગ।